Hello, Namaste, Khamma Ghani, very good morning and happy Sunday to all of you who joining us to this beautiful event. And I am RC Gandhi and I am glad to host this event because I am going to discuss today the purpose for this event. So, smiley faces. Everybody likes the smiley faces, isn't it right? Yeah, definitely. In any social gathering or any your workplace or any of the marriage function, you all like the smiley faces. Then my question is, you are happy with your own smile or you are satisfied with your own smile? Please share your answers in below chat box. So here at 32 Pulse Multi-Speciality Dental Clinic and Implant Center on this beautiful Sunday morning, and me RC Gandhi coming with Dr. Anil Sonara sir, who is our smile expert and the aesthetic expert, which solves your question, your query regarding smile and your challenges in facing for the beautiful smile. So, how are you, Dr. Anil? I'm good, happy as usual on this happy Sunday with Yeah. 32 Pulse on this platform with our all viewers. Happy Sunday. Okay, so sir, how you feel? કેવું લાગે છે તમને? I feel a bit nervous because there is a very good host in front of me who is going to ask me good questions today, Yeah. and we will be benefited, all of us, with her efforts on this 32 Pulse platform today. Thank you so much, sir. Thank you for inviting me also. Okay, thank you, sir. So, મારે તમને એક જે વાત કહેવી છે સર, ઘણા બધા પેશન્ટ્સને એવું હોય છે કે ઘણા બધા જે પણ પેશન્ટ્સ છે એમની સ્માઇલથી સેટિસ્ફાઈડ નથી, યા તો એમના ટીથના વચ્ચે જે સ્પેસીસ છે એ એમને નથી ગમતી. જ્યારે પણ સ્માઇલ કરે છે ત્યારે એ સ્પેસીસ દેખાય છે અને આગળનાથી થોડા બહાર હોય એવું લાગે છે. એ બધી વસ્તુનું ડિસ્કશન આપણે કરીએ એના પહેલા હું એક મારા સાઈડથી એક ક્વેશ્ચન તમને પૂછવા માંગુ છું. Yes, તો yes. મારો જે ફર્સ્ટ એક ક્વેશ્ચન એવો છે સર, ફર્સ્ટ ડેન્ટલ ચેકઅપ આપણે ક્યારે કરાવવું જોઈએ અને એના બેનિફિટ્સ શું રહે છે, કઈ એજમાં કરાવવું જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન ડૉક્ટર આરસી. તમારા કારણે આજે હું આનો આન્સર આપી શકું છું, લોકો સુધી પહોંચી શકીએ છીએ. Definitely, sir. અકોર્ડિંગ ટુ ઇન્ડિયન ઓર્થોડોન્ટિક સોસાયટી એઝ વેલ એક અમેરિકન ઓર્થોડોન્ટિક સોસાયટી, આ બંનેના અકોર્ડિંગલી જ્યારે બી બાળકના મોઢામાં, એટલે કે વેન એવર આર ચાઇલ્ડ હેઝ ધ ફર્સ્ટ પરમનન્ટ ટૂથ ઇરપ્ટેડ, પહેલું જ્યારે પરમનન્ટ આપણે જે રીતે Yeah. કહીએ છીએ પરમનન્ટ Yeah, મોલર right. ઇરપ્ટ થાય છે, એ ટાઈમે એનું પહેલું ચેકઅપ સ્ટાર્ટ થવું જોઈએ, જેનાથી આપણે એને વોચ કરી શકીએ, એને આવવાવાળી ફ્યુચર પ્રોબ્લેમ્સને પ્રિવેન્ટિવ રીતે અટકાવી શકીએ. ટ્રીટમેન્ટ તો આપણે બધા જ પાવરધા છીએ, ઇન્ડિયન ડૉક્ટર્સ આર રિયલી વેરી ગુડ, Yeah, બટ એનું definitely. પ્રિવેન્શન માટે આપણે થોડા ઓછા છીએ. ઓકે ઓકે, થેન્ક યુ સર. અને આના ઉપરથી એક વાત યાદ આવી. યસ. મારા એક 35 years old patient is a male patient and he's coming for the root canal treatment. Yes. And he asked me very nice question જે હું તમારા સાથે શેર કરવા માંગીશ. એમનો ક્વેશ્ચન એવો હતો કે જ્યારે બાળપણમાં એમના ટીથ વચ્ચે સ્પેસિંગ હતી બટ સમહાઉ એ વસ્તુને ટ્રીટ ના કરી શક્યા. એન્ડ નાઉ હી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. Oh. સો એમના વર્ક પ્લેસ પર અને ઘણી બધી જગ્યાઓ પર એમને એવું ફીલ થાય છે કે મારે હવે આ જે સ્પેસીસ છે એને કરેક્ટ કરાવવી છે. તો સર એજ ઓફ 35 આપણે એને કરેક્ટ કરી શકીએ? Very good question again. Actually, you, this sir. is not only your patient's question, it is so many patients' questions, so many adult ask this question. Yeah, definitely, We sir. have an Indian taboo that braces or aligner treatment or smile correction treatment cannot be taken after age of adulthood. 18-20ની ઉંમર પછી એને ના કરાવાય, એક ઇન્ડિયન ટેબુ છે, એને આપણે દૂર કરવી જોઈએ. ટુ બી વેરી ફ્રેન્ક, ટિલ જ્યાં સુધી આપણા દાંત હેલ્ધી છે, આપણા ગમ હેલ્ધી છે, આપણા ગમ્સની આજુબાજુના બોન હેલ્ધી છે, Yeah. ત્યાં સુધી એટ એજ ઓફ 25, એટ એજ ઓફ 35, ઇવન વી હેવ પેશન્ટ્સ ઓફ એજ ઓફ 65 જે લોકોની આપણે સ્માઇલ કરેક્શનની Oh. ટ્રીટમેન્ટ કરીએ છીએ વિથ Very nice. બ્રેસીસ એન્ડ અલાઇનર્સ. તો એજ ઇઝ જસ્ટ અ નંબર. રિયલ ઇન ઓર્થોડોન્ટિક્સ ઓનલી ધ હેલ્થ ઓફ ટીથ મેટર્સ. વેરી ગુડ સર, બહુ સારી વાત કરી તમે.
હવે એક વસ્તુ એવી છે કે અત્યારે એસ્થેટિક વર્લ્ડમાં એવું થઈ ગયું છે કે સ્માઇલ સૌથી વધારે મેટર કરતી હોય છે. તો એમાં લાઈક બધાને એવું જ હોય છે કે મારી સ્માઇલ, જ્યારે પણ હું સ્માઇલ કરું, ઓર્થો ટ્રીટમેન્ટ એટલે ઘણા નથી પ્રિફર કરતા કે એમના સ્માઇલમાં બ્રેસીસ વિઝિબલ હોય છે અને એમને એ સ્માઇલના જે પણ એમની સ્માઇલ નથી ગમતી, એમને જે સ્પેસીસ છે ક્લોઝ તો કરાવી છે, બટ એમને એ વસ્તુનો ડર છે, એ વસ્તુ સમહાઉ કે આ જે બ્રેસીસ લાગશે એ અમારા સ્માઇલમાં નહીં સારું દેખાય, રાઈટ? તો સર તમે એવો કોઈ એડવાન્સ ઓપ્શન જે અત્યારે રિસન્ટલી સૌથી વધારે હેલ્પફુલ હોય એવા પેશન્ટ્સ માટે, એવા ચિલ્ડ્રન માટે કે જેમનું યા તો એવા કલીગ્સ માટે કે જેમને અત્યારે વર્ક પ્લેસ ઉપર બ્રેસીસ એડવાઇસેબલ નથી, તો એમાં આપણે શું કરીશું? આવા ક્વેશ્ચનની અંદર હું એવો જવાબ આપવા માંગીશ કે બ્રેસીસ કે અલાઇનમેન્ટની જે ટ્રીટમેન્ટ છે એ વર્ષોથી ચાલતી આવી છે. અને હા, આપણા ઇન્ડિયન પોપ્યુલેશનને, ઇન્ડિયન સોસાયટી એનાથી અવેર છે કે જ્યારે દાંત વાંકા ચૂકા હોય કે દાંતની વચ્ચે જગ્યાઓ પડતી હોય, આગળ પડતા, એ બધી સમસ્યાઓ હોય તો એની માટે એક ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ હોય છે કે જેની જોડે વાયરની ટ્રીટમેન્ટ કરી એનાથી દાંત સારા થઈ જાય, બરોબર? બટ હવે અત્યારે એડવાન્સ એજની અંદર, એડવાન્સ જનરેશનની અંદર એવરીથિંગ ઇઝ ગોઈંગ સો ફાસ્ટ, ચિલ્ડ્રન આર ગોઈંગ ફાસ્ટ, વી આર ગ્રોઈંગ ફાસ્ટ ઇન આર એજ્યુકેશન, ઇન આર કરિયર્સ. તો હવે કોઈની જોડે એવો ટાઈમ નથી કે એની માટે ટ્રીટમેન્ટ માટે ટાઈમ આપવાનો, કેમ કે એના ઘણા બધા જે પિટફોલ્સ છે જે લોકોને હેરાન કરે છે વચ્ચે. તો એની માટે હવે બધાની માટે કેવું સોલ્યુશન છે કે જે બધાને ઓલમોસ્ટ હવે અવેર છે એ બધી વસ્તુથી, બહુ જ કોમનલી અવેર છે બધા, દરેક પેશન્ટ્સને ખબર છે, દે આસ્ક અસ ઓલવેઝ કે અમને આ કરાવવું છે, જેને કહેવાય ક્લિયર અલાઇનર્સ. ક્લિયર અલાઇનર્સ એટલે કે જે વિઝિબલ ના થાય, જે દેખાય નહીં, તમે કરાવતા હોય તો તમારા સ્પાઉસને કે તમારા પિયર્સને કે તમારા ફ્રેન્ડ્સને, બ્રધર સિબ્લિંગ્સને ખબર ના પડે એવી ટ્રીટમેન્ટ, પ્લસ મોસ્ટ કમ્ફર્ટેબલ ટ્રીટમેન્ટ યેટ ઇન ધ બ્રેસીસ વિચ ઇઝ વેરી કટિંગ એજ ટેકનોલોજી, જેને ક્લિયર અલાઇનર્સ કહેવાય, કે જેમાં દેખાતા જ નથી, જેમાં ખાવા પીવાની તકલીફો આવતી નથી, વારે ઘડીએ ડેન્ટિસ્ટને વિઝિટ કરવી પડતી નથી. આવી એક એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે ઇન 21st સેન્ચુરી, જે તમારે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે રિગાર્ડિંગ સ્માઇલ. તો તમે જે વાત કરી, બહુ સરસ વાત કરી અલાઇનર્સની, રાઈટ? તો મારે પૂછવું હતું કે ક્લિયર અલાઇનર્સ શું છે બેઝિકલી? ક્લિયર અલાઇનર્સ છે ને ડૉક્ટર આરસી, એક થર્મોફોર્મ પોલીઇથિલિન પ્લાસ્ટિકની બનેલી શીટ હોય છે જે દરેક પેશન્ટ માટે કસ્ટમાઇઝ બનતી હોય છે. હવે આપણો ડેન્ટિસ્ટ્રીનો એ એરા જતો રહ્યો છે કે જેમાં પેશન્ટના મોઢામાં ક્લે મૂકવામાં આવે ને પ્લાસ્ટર મૂકવામાં આવે ને એનાથી મેઝરમેન્ટ્સ લઈને. ધીસ ઇઝ અ ટોટલ ડિજિટલ સોલ્યુશન, જેમાં કટિંગ એજ ટેકનોલોજી, ટોટલ ડિજિટલ વસ્તુઓથી તમારા દાંતની ઇમ્પ્રેશન્સ લેવામાં આવે, એના મેઝરમેન્ટ્સ થાય અને તમારા દાંતને ડિજિટલી ડિઝાઇન કરી તમને બિફોર સ્ટાર્ટિંગ ટ્રીટમેન્ટ યુ કેન વર્ચ્યુઅલી સી કે દાંતના કરેક્શન્સ કેટલા સારા આવશે. એની પછી જે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય છે એની અંદર ક્લિયર અલાઇનરને તમારે પહેરવાના હોય, ટોટલી પેઇનલેસ, એટલે બ્રેસીસનો પેઇન તો ભૂલી જાઓ, તમે દેખાય નહીં એટલે ઇનવિઝિબલ. તમે તમારા કલીગ્સને કહેશો નહીં ત્યાં સુધી તમને ખબર પડશે નહીં કે તમે કોઈ ક્લિયર અલાઇનર ટ્રીટમેન્ટ તમારા સ્માઇલ ઇમ્પ્રુવમેન્ટ માટે કરાવી રહ્યા છો. ઓકે, અને બીજી વસ્તુ એ કે તમારે વારે ઘડીએ ડૉક્ટરની વિઝિટ નથી કરવાની, ખાવા પીવાના રિસ્ટ્રિક્શન નથી, બ્રેસીસની જેમ વાગતું ખૂંચતું નથી, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારી ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે, એટલે કે તમને બ્રશિંગ માટે એકદમ ઇઝી છે, બિકોઝ કાઢીને તમે બ્રશ કરી શકો છો. તમારા પેઢાની હેલ્થ, તમારા દાંતની હેલ્થ તમારા જ હાથમાં બહુ જ સારી રીતે જળવાઈને રહે છે. આ બધું ક્લિયર અલાઇનર્સમાં થાય છે. ઓકે, ટોટલ ઇનવિઝિબલ. ઓકે, ધેટ્સ ગ્રેટ. સર, તમે જે વાત કરી ટેકનોલોજીની અને જે ડિજિટલ, આખી જે ટેકનોલોજી છે ડિજિટલ ટેકનોલોજી છે, રાઈટ? સો એના અંદર આપણે કોઈ મેઝરમેન્ટ નથી લેતા, જે તમે વાત કરી, બહુ સરસ વાત કરી. ધેટ મીન્સ આપણે સ્કેનિંગ થી આખી પ્રોસિજર કરીએ છીએ. યસ, ડિજિટલ ટેકનોલોજી, ડિજિટલ 3D સ્કેનિંગ ઓફ માઉથ ઇઝ ધ રિસન્ટ ટેકનોલોજી, જે આપણે DSDમાં બી યુઝ કરીએ છીએ. વી આર ધ ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ એક્સપર્ટ એટ 32 Pulse. વી આર ધ સ્માઇલ ક્રાફ્ટર્સ. વી આર ધ સ્માઇલ ઇનોવેટર્સ ઇન 32 Pulse. યસ સર, ડોક્ટર અનિલ, તમે જે બહુ સરસ વાત કરી કે જે આપણી ટેકનોલોજી છે, આખી ડિજિટલ ટેકનોલોજી છે, રાઈટ? સો એમાં કોઈ મેઝરમેન્ટ નથી હોતું, જે તમે વાત કરી, તો એના અંદર શું સ્કેનિંગ પ્રોસેસથી આખી પ્રોસિજર થાય છે, કેવી રીતના થાય છે?
ક્લિયર અલાઇનર્સનો એ જ એડવાન્ટેજ છે કે ડિજિટલ 3D સ્કેનિંગ એન્ડ ડિજિટલ 3D પ્રિન્ટિંગથી આ ટેકનોલોજી કામ કરે છે. એની જોડે જ્યારે ઓર્થોડોન્ટિક્સની બાયોલોજિકલ સાયન્સ એડ થઈ જાય છે ત્યારે તમને એક ઇનવિઝિબલ સોલ્યુશન ફોર યોર સ્માઇલ કરેક્શન મળે છે, જેની અંદર તમારે જૂના બ્રેસીસની જેમ મેઝરમેન્ટ નથી લેવાના હોતા, પેઇન નથી થતા, ખાવા પીવાના રેસ્ટ્રિક્શન નથી આવતા, બરાબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારે મારી જેવા સ્માઇલ સ્પેશિયલિસ્ટને ફ્રિકવન્ટલી જે બ્રેસીસમાં 20-30 વિઝિટ્સ કરવી પડતી હોય છે એટલી બધી વિઝિટ કરવી જ પડતી નથી. વાવ, ધેટ્સ ગુડ. તમે જે કીધું કે ખાવા પીવામાં કોઈ રિસ્ટ્રિક્શન નથી આવતું, આપણે જો અગર આની ઉપર ભાર આપીએ તો મારો એક ક્વેશ્ચન છે એઝ અ ગર્લ કે બ્રેસીસ કરવાથી મે બી એવા રિસ્ટ્રિક્શન્સ હોય છે કે આપણે પાણીપુરી ના ખાઈ શકીએ એન્ડ ચોકલેટ્સમાં પણ ઘણી બધી ચોકલેટ્સ ને આપણે અવોઇડ કરતા હોઈએ છીએ. તો વિથ અલાઇનર્સ આઈ ડોન્ટ થિંક સો કે આવી કોઈ રિસ્ટ્રિક્શન્સ હશે. ના, ટોટલી કોઈ રિસ્ટ્રિક્શન નહીં. એઝ યુ ક્રેવ યુ કેન ઈટ વિથ ક્લિયર અલાઇનર્સ. તમારે જસ્ટ ખાલી તમારા ક્લિયર અલાઇનર રિમૂવ કરવાના છે. પહેરીને બેસશો કે રિમૂવ કરીને ખાશો, કોઈને આઈડિયા નહીં આવે કે યુ આર વેરિંગ અ ક્લિયર અલાઇનર. તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે, તમે સ્માઇલ કરેક્શન કરાવી રહ્યા છો અને યુ આર ફ્રી ટુ ઈટ એની કેન્ડીઝ, એની ફૂડ યુ લવ, એનીથિંગ યુ વોન્ટ with your treatment which was not possible with previous braces or જૂના બ્રેસીસમાં જે વસ્તુઓ પોસિબલ નહોતી. બ્રેસીસ ટેકનોલોજી જૂની નથી થઈ ગઈ, ઇટ ઓલ્સો કન્ટિન્યુઅસલી ઇવોલ્વ્સ. બટ આ એક વધારે સારું સોલ્યુશન છે કે જે બ્રેસીસની જે પ્રોબ્લેમ્સ આવે છે એનાથી તમને થોડી રાહત આપે છે. ઓકે, ધેટ મીન્સ ડોક્ટર અનિલ, તમારું કહેવું એવું છે કે આ એકદમ ઇઝી ગોઈંગ, એકદમ સરળ પ્રોસિજર છે, જે કલીગ્સ કે જે વર્ક જેમનું સ્ટાર્ટ છે, કે જે નાના બચ્ચાઓ કે જેમને એવું છે કે મને પેઇન ના થાય, એક એવો ડર હોય છે કે મને પેઇન થશે, જો હું ટ્રીટમેન્ટ કરાવીશ તો મને પેઇન થશે, તો અલાઇનર્સ ધેટ મીન્સ નો પેઇન. એમ આઈ રાઈટ? અલાઇનર્સ ઇઝ ઇક્વલ ટુ નો પેઇન. ટ્રુલી એનું રીઝન એટલું છે કે નાના બાળક, આપણે સૌથી ડિફિકલ્ટ પેશન્ટ જોઈ શકીએ તો હા, ડેન્ટિસ્ટ્રીનો ફિયર બધાની અંદર હોય છે, પણ અલાઇનર્સની અંદર ફિયર જ નથી. એનું રીઝન મેઇન એ છે કે કોઈ મેઝરમેન્ટ્સ એવા લેવાના હોતા નથી, કોઈ એવી વસ્તુ આવવાની જ નથી કે જેનાથી બાળકને કે પેશન્ટને ડર લાગે. બીજી વસ્તુ કે તમારે વારે ઘડીએ ડૉક્ટર જોડે આવવું પડતું નથી, એટલે એ બી એક હેપીલી ટ્રીટમેન્ટને અડોપ્ટ કરે છે. અને બાળકો તો એ ટ્રીટમેન્ટ એવી રીતે કરાવે છે કે જો મારી જોડે ક્લિયર અલાઇનર્સ છે, એકબીજાને બતાવવાનો શોખ ઉપડે છે એમને. પહેલાં બ્રેસીસમાં નહોતું થતું, બ્રેસીસ લાગે એટલે એ લોકો કે મારે નથી કરાવવા, કેમ કે મારા મોઢામાં દેખાશે, મને ખરાબ લાગશે, મને સ્કૂલમાં ચીડવશે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, એટલે એ બધી વસ્તુ નથી થતી. ઓકે, ધેટ્સ ગુડ. વેરી ઇન્ટરેસ્ટિંગ એકચ્યુઅલી. ઓકે, એન્ડ ધેટ મીન્સ અલાઇનર્સ ઓપ્શન બેસ્ટ છે. બ્રેસીસ થી પણ તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો. હું અહીંયા તમને એક વસ્તુમાં રોકવા માંગીશ કે અલાઇનર્સ ઓપ્શન એ લોકો માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરે છે. ઘણા બધાની જોબ એવી હોય છે કે રેગ્યુલરલી ટ્રાવેલ કરવું પડે છે. આપણા ઘણા બધા જે એનઆરઆઈ ભાઈ બહેનો છે કે જે આપણા ત્યાં વર્ષમાં કે 1 કે 2 વાર જ આપણને મળવા આવે છે, એ લોકોને આ ટ્રીટમેન્ટ બહુથી વધારે સવલત ભરી રહ્યા છે. કેમ કે ટ્રીટમેન્ટ બહુ જ ફાસ્ટ ચાલુ કરી શકાય છે, બહુ જ સારી રીતે ફાસ્ટ પતે બી છે, અને વર્ચ્યુઅલી બતાવવા માટે વારે ઘડી આવવું પડતું નથી. અને હજી તો આ ટેકનોલોજી છે, હજી વધારે એડવાન્સમેન્ટ હજી આવી રહ્યા છે. ઓકે, ધેટ્સ ગ્રેટ. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આઈ એમ અ પેશન્ટ એન્ડ આઈ ડિસાઇડેડ કે મારે અલાઇનર્સ કરાવવા છે, બરાબર? તો એના પછી સૌથી પહેલો ક્વેશ્ચન મારા માઇન્ડમાં એ જ આવશે કે ડોક્ટર અનિલ, આ ટ્રીટમેન્ટ કેટલા ટાઈમ સુધી ચાલશે અને એનું જે કોસ્ટિંગ છે એ કેવી રીતનું રહેશે? બીકોઝ બ્રેસીસના કમ્પેરિઝનમાં એમને એમ કે જે પણ આપણે અલાઇનર્સ કરીએ છીએ એનું કોસ્ટિંગ કેવી રીતના રહે છે? તમે એક સારો સવાલ પૂછ્યો છે, જેનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે. દરેક બ્રેસીસ ટ્રીટમેન્ટનો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે એનો ટાઈમ, બરાબર? અને બીજો આવે છે ઓપ્શન એનો કોસ્ટ. આપણે બંનેનો એક પછી એક વાત કરીએ કે ટાઈમના રિલેટેડ વાત કરીએ. બ્રેસીસની અંદર ટ્રીટમેન્ટના થોડા રિસ્ટ્રિક્શન હોય છે, ઓકે? એના કારણે એ લેન્ધી બી થતી હોય છે, કેમ કે બ્રેસીસ એક સેમી કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ છે. ઇટ ઇઝ નોટ 100% કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ. એના કારણે દરેક પેશન્ટની અંદર એના થોડા રિસ્ટ્રિક્શન આવે છે. એના કારણે એ અલાઇનર્સ કરતાં થોડી લાંબી હોય છે, ઓકે? બીજી વસ્તુ આપણે એની કમ્પેરિઝન કરીએ કે અલાઇનર્સનો ટ્રીટમેન્ટ ટાઈમ. અલાઇનર્સનો ટ્રીટમેન્ટ ટાઈમ હંમેશા બ્રેસીસ કરતાં ઓછો હોય છે. એના 2 કારણ છે.
એક કે બહુ ધીમે ધીમે અને પેનલેસલી તમારા દાંતને સરખા કરે છે. બીજી વસ્તુ કે પેશન્ટ આખી ટ્રીટમેન્ટમાં હેપી રહે છે, એને પ્રોબ્લેમો નથી આવતી અને એને ટ્રીટમેન્ટ એડપ્ટ કરવામાં એકદમ સરળતા રહે છે, એનું મોટિવેશન બહુ જ સારું રહે છે. આ બધાના કારણે એને ટ્રીટમેન્ટ જરા બી લાંબી લાગતી નથી. બ્રેસીસ કરતાં ડેફિનેટલી શોર્ટ થાય છે, બ્રેસીસ કરતાં વધારે સારી થાય છે અને એના બીજા બધા એડવાન્ટેજીસ મળવાના કારણે બર્નઆઉટ કહીએ કે જે પેશન્ટને એવું લાગે કે હવે આ ટ્રીટમેન્ટો ક્યારે પતશે, એ અલાઇનર્સમાં નથી આવતું. બીજું કહીએ કે કોસ્ટ. હા, કોસ્ટ અલાઇનર્સની અંદર ને બ્રેસીસની અંદર કમ્પેર કરીએ તો તમને કદાચ એવું લાગે કે કંઈક ફરક છે, બરાબર, પણ તમે એક વસ્તુ વિચારો કે આજના જમાનામાં આપણે પોતાની જાત ઉપર, પોતાની લાઇફસ્ટાઈલ ઉપર કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગીએ છીએ, રાઈટ? આપણે સારા સારા નવી ટેકનોલોજીના મોબાઈલ ફોન્સ, નવા નવા સારા ગેજેટ જે આપણી લાઇફસ્ટાઈલને સારું બનાવે, સારી બુક્સ કે જેનાથી આપણું મગજનું સારું ડેવલપમેન્ટ થાય, આપણી લાઇફસ્ટાઈલ સુધરે, આપણું કેરેક્ટર સારું વધારે બને, આપણે વધારે સારી રીતે ચેલેન્જીસને ફેસ કરી શકીએ, આપણી ફેમિલી માટે સારામાં સારું ચૂઝ કરવા માંગીએ છીએ કે આપણા બાળકોને, આપણા માતા પિતાને સારામાં સારી સવલતો મળીએ. આ બધા જ આપણા ઇન્વેસ્ટમેન્ટ છે. કેમ? બિકોઝ વી વોન્ટ અ લાઇફસ્ટાઈલ વિચ ઇઝ વેરી કમ્ફર્ટેબલ એન્ડ વેરી હેલ્ધી. ઓકે, સારા સારા હેલ્ધી ફૂડ આપણે ચૂઝ કરીએ છીએ અમુક ફૂડ્સને અવોઇડ કરીને. એવી જ રીતે આપણી સ્માઇલ બી એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી માણસ આપણને મળે ને ત્યારે પહેલી નોટિસ કરે. તમે કોઈ માણસને મળો અને તમારી સામે સ્માઇલ આપે તો તમને હંમેશા સ્માઇલ સામે આપવાનું મન થાય. એનું એક બહુ જ ઇન્ફોર્મલ જેસ્ચર છે જેનાથી માણસ જોડે મનથી બંધાઈ જાય, બરોબર? હવે એવી વસ્તુની ઉપર આપણે એને ઇન્વેસ્ટ કરીએ તો કેટલું બધું સારું. એટલે હું તો એમ કહીશ કે ક્લિયર અલાઇનરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, ક્લિયર અલાઇનર ટ્રીટમેન્ટ કરાવી ના જોઈએ. એ તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો તમારું કહેવું એવું છે ડોક્ટર અનિલ કે અલાઇનર્સના અંદર તમે જે ઇન્વેસ્ટ કરો છો તો ઇટ્સ અ નેસેસિટી ઇન્વેસ્ટમેન્ટ ઓર ઇટ્સ અ કાઇન્ડ ઓફ વન ઓફ ધી બેસ્ટ ડિસિઝન ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ. I would definitely say it is one of the best use of your investment, one of the best thing you can invest on yourself. આપણે કેટલી બધી વસ્તુમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, અહીંયા આપણા શ્રોતાગણો એનાથી અવેર જ હશે કે આપણે બેંક્સમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, શેર્સમાં ઇન્વેસ્ટ કરીએ, બહુ બધી વસ્તુમાં કરીએ. આપણે આ બધી જ વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરીએ છીએ પણ આપણી જાત ઉપર ઇન્વેસ્ટ નથી કરતા. તો ક્લિયર અલાઇનર તમારી સ્માઇલ ઉપર કરેલું, તમારી લાઇફસ્ટાઈલ ઉપર કરેલું, તમારી પોતાની જાત ઉપર કરેલું એક સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ છે જેના રિવર્ડ્સ તો એનો કોઈ એન્ડ જ નથી. અને અમે 32 પલ્સમાં અમે એ જ વસ્તુમાં બિલીવ કરીએ છીએ કે કોઈ બી ટ્રીટમેન્ટ હોય પેશન્ટની સ્માઇલ હેપી હોવી જોઈએ. એ જ અમારું ઇન્વેસ્ટમેન્ટ છે ને એ જ અમારી સફળતા છે. That's good. So thank you so much Dr. Anil Sonara. તમારો જે એક્સપિરિયન્સ છે અને આટલા ટાઈમથી તમે જેટલા સ્માઇલ મેકઓવર્સ અત્યારે પેશન્ટને ટ્રીટ કર્યા છે એના માટે અને એનો એક્સપિરિયન્સ અમારા સાથે શેર કરવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડૉક્ટર આરસી. એન્ડ યસ ફ્રેન્ડ્સ, તો તમને જો તમારા સ્માઇલથી તમે સેટિસ્ફાઈડ નથી, એઝ તમને હજી કોઈ ક્વેશ્ચન છે કે તમારા કેસ માટે, તમારી સ્માઇલ માટે શું પરફેક્ટ છે અને શું બેટર છે, તો યુ કેન ડેફિનેટલી વિઝિટ અસ એટ 32 પલ્સ ડેન્ટલ ક્લિનિક કે જ્યાં ડૉક્ટર અનિલ સોનારા એ અમારા સ્માઇલ એક્સપર્ટ છે અને ડેફિનેટલી તેમના સાથે તમે ઓપિનિયન લઈ શકો છો કે તમે તમારી સ્માઇલ કેવી રીતે વધારે પરફેક્ટ કરી શકો છો, રાઈટ? યા. Okay, so you can visit any of our 3 branches which is located at Motera, Naranpura and Bodakdev. So તમને કોઈ બી ડાઉટ હોય, your smiles in doubts, and definitely visit us and take the opinion and the review for our experts. Okay? Thank you Dr. Arsi, and do visit our one stop smile solution 32 Pulse. Yeah, thank you. એન્ડ તમને બીજા પણ કોઈ ક્વેશ્ચન છે જે તમે નીચે અમારા ચેટ બોક્સમાં લખી શકો છો. અમે અમારા નેક્સ્ટ સેશનમાં ડેફિનેટલી એનો આન્સર આપીશું અને અમે તમારા સાથે ફરીથી જલ્દીથી મળીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ એન્ડ અમારી ઇવેન્ટને આટલી બ્યુટીફુલ બનાવવા માટે. બાય, સિયા, હેવ અ ગ્રેટ ડે, હેવ અ હેપી સન્ડે. Have a happy Sunday. Happy Sunday. Bye. Bye.